વડોદરા શહેર 3 શહેરોમાં બ્લાસ્ટ કરવાના ઇસમનો પર્દાફાશ, જેમાં સ્ફોટક કબૂલાત કરવામાં આવી છે। વડોદરા, સુરત અને અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો હતો આતંકી, ત્યારે તેના દ્વારા કબૂલાત કરવામાં આવી છે। તેના પર 3 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું અને જે નાસી છૂટ્યો હતો, ISIS સાથે સંકળાયેલો હતો। ISIS સાથે સંકળાયેલ જે વ્યક્તિ છે શાહનવાઝે સ્ફોટક કબૂલાત કરી છે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની હતી યોજના। પુણેથી નાસી છૂટેલા શાહનવાઝ માથે ₹3 લાખનું ઇનામ। દિલ્હી પોલીસ દ્વારા ગુજરાત ATSને જાણકારી આપતા રાજ્ય હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો હતો। SOGની ટીમ વિવિધ હોટલોને પણ કરી રહી છે તપાસ। છેલ્લા 1.5 માસમાં ATS સાથે રહી વડોદરા પોલીસે તપાસ કરી છેલ્લા 6 માસમાં રોકાયેલાની માહિતી મેળવી રહી છે। ત્યારે આરોપી શાહનવાઝે કબૂલાત પ્રમાણે માર્ચ 2023માં વડોદરા તથા ગાંધીનગરમાં રેકી કરવામાં આવી। થોડા સમય પહેલા ચોરીની મોટરસાયકલ સાથે 2 શખ્સને પુણેથી ઝડપી પાડ્યા છે, જેથી ત્રીજો સાગીરત શાહનવાઝ નાસી છૂટતા તેની વિગતો હાલ મળી છે। તેના અનુસાર વડોદરા, અમદાવાદ અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી, ત્યારે શાહનવાઝ દ્વારા આ સ્ફોટક માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે।